ઠાકોર સમાજની ઓબીસીમાં આવતા દરેક વિકાસથી વંચિત સમાજની કોન્સ્ટિટ્યુશનલ પ્રોવિઝન કોન્સ્ટિટ્યુશનલી લીગલી દરેક રીતે મેન્ડેટ છે અને આ વસ્તુ વેલિડ છે અને માગી રહ્યા છે ઓબીસી સબ કેટેગરાઇઝેશન, ઓબીસીમાં વર્ગીકરણ. ગુજરાતના અંદર 1978માં 82 જ્ઞાતિઓને અનામત આપવામાં આવી હતી. એના પછી બીજી જ્ઞાતિઓને એડ કરવામાં આવી. આજે ગુજરાતમાં 2025માં 146 જ્ઞાતિઓ ઓબીસીના અંદર આવે છે. પ્રોબ્લેમ એ છે કે આ 146 માંથી 10 એવી જ્ઞાતિઓ કે જે સામાજિક, શૈક્ષણિક, આર્થિક દરેક રીતે સમૃદ્ધ છે, દરેક રીતે સક્ષમ છે અને તોય ઓબીસીમાં છે. જેના કારણે આ 10 જ્ઞાતિઓ જેની ઓબીસીની કુલ સંખ્યા 10%ની હોય એ 80% કરતાં વધારે અનામતનો લાભ લે. 27 સીટો જે અનામત રાખવામાં આવે છે એમાંથી 22 સીટો આજ લઈ જાય છે. હવે એનાથી સમસ્યા એ થાય છે કે ખરેખર વિકાસથી વંચિત છે, જેને ખરેખર જેના માટે અનામત લાવવામાં આવ્યા હતા, ઠાકોર, કોળી, દેવી પૂજક, રાવળ, વંજારા, ધોબી, નાઈ, નચ, મોજી, તેમને મળતું જ નહીં. બરોબર. એટલા માટે સુપ્રીમ કોર્ટે 1992માં જજમેન્ટ આપેલું ઇન્દ્રા શાવની કેસમાં કે તમે ઓબીસીમાં સબ કેટેગરાઇઝેશન કરી શકો છો. એના પછી ભારતના 12 રાજ્યોમાં ઓબીસી સબ કેટેગરાઇઝેશન, ઓબીસી વર્ગીકરણ અમલમાં છે. જેમાં તમે વાત કરો ભાજપ સરકારની વાત કરો, જેની ગુજરાતમાં કેન્દ્રમાં સરકાર છે, તો બિહાર, રાજસ્થાન, હરિયાણા, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ આ દરેક જગ્યાએ ભાજપની સરકાર આ દરેક જગ્યાએ વર્ગીકરણ અમલમાં છે ઓબીસીમાં. એના પછી આપણે વાત કરીએ કોંગ્રેસ, જે મુખ્ય વિપક્ષ દળ અહીંયા આગળ ગુજરાતમાં, તો કર્ણાટક, તેલંગાણા બંને એમની સરકાર અને બંને જગ્યાએ ઓબીસી અનામતમાં વર્ગીકરણ અમલમાં છે અને આ વસ્તુ 50 વર્ષથી અમલમાં છે. એટલા માટે અમે ગુજરાતના અંદર આ વસ્તુ જરૂરિયાત હોવાના કારણે અમે એની માંગણી કરી રહ્યા છીએ કે અત્યારે હાલની જે ગુજરાતમાં અનામતની નીતિ છે ઓબીસીની એ તદ્દન ખોટી અને તદ્દન પક્ષપાતી અને એનું કંઈ મતલબ નથી. અનામત આપો કે ના આપો કોઈ મતલબ નહીં, આ કુની ગોળ ચોંટાડવાની વાત છે અને એનું અસલમાં અમલ થઈ શકે એના માટે વર્ગીકરણ થવું જરૂરી છે. અમે કોઈ જ્ઞાતિના વિરોધમાં નથી, યા તો અમે કોઈ જ્ઞાતિને બહાર નીકાળવાની વાત નથી કરતા. અમે એટલું જ કહીએ છીએ કે આ જે 10 જ્ઞાતિઓ સમૃદ્ધ છે, સક્ષમ છે અને એમને અનેક લાભ લીધા છેલ્લા 30 વર્ષમાં અનામતના, એમને 27%માંથી તમે એમની સંખ્યા 10% જ થાય છે, તમે એમને 5% અલગ આપી દો અને બીજી જેટલી વિકાસથી વંચિત 136 જ્ઞાતિઓ છે એમને તમે 22% આપી દો કે જેના કારણે સમગ્ર લક્ષી વિકાસ થઈ શકે દરેક જ્ઞાતિનો, કે જે સંવિધાનનું પ્રાવધાન છે અને જે એકચ્યુઅલી થવું જોઈએ. એના માટે સંવિધાનના ઘડવૈયા બાબા સાહેબ આંબેડકરે સંવિધાનના અંદર અનામત મૂક્યું જ હતું. આના કારણે આજની તારીખના અંદર અનામતનો લાભ એ જ્ઞાતિઓ લઈ રહી છે જેને કોઈ જરૂર નહીં. અને એટલા માટે વર્ગીકરણ થાય, એટલા માટે અહીંયા વિજાપુર તાલુકાના આખા ઠાકોર સમાજના અહીંયા આગળ લોકો ઉપસ્થિત થયા છે, આગેવાનો અને જેટલા બી જાગૃત લોકો છે, તમને વિનંતી કરીએ છીએ કે આ વિષય ઉપર તમે આગળ માહિતી પહોંચાડો સરકારશ્રી સુધી અને તાત્કાલિક ધોરણે સરકાર આના પર નિર્ણય લે. કારણ કે જો આ જ રીતે ચાલતું રહેશે તો જે સૌનો સાથ, સૌનો વિકાસની જે ટેગ લાઈન આપવામાં આવી છે એ ખાલી ભાષણમાં અને પેપર ઉપર સારી લાગશે, બાકી કોઈ મતલબ એનો રહેશે નહીં.